છોટાઉદેપુર નગરમાં ભાજપાના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી। પ્રાપ્ત થતી વિગતો મુજબ આજ રોજ છોટાઉદેપુર નગરમાં ભાજપાના કાર્યકરો દ્વારા 3 કિલોનો કેક બનાવવામાં આવ્યો હતો અને આજ રોજ ભાજપાના સ્થાપના દિન હોય છોટાઉદેપુર લોકસભાના સાંસદ રામસિંહ રાઠવાના હસ્તે કેક કાપવામાં આવી હતી। સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે નગરના ભાજપાના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને આવનારી લોકસભાની ચૂંટણીમાં આ વિસ્તારના ગામડાઓના ભાજપાના સારો આવકાર મળી રહ્યો હોય આ લોકસભા બેઠક ભાજપા જાળવી રાખશે અને જંગી બહુમતીથી વિજય મળશે તેવો દ્રઢ વિશ્વાસ રામસિંહ રાઠવાએ વ્યક્ત કર્યો હતો। ઇકબાલ શેખ સાથે બીટીવી ન્યૂઝ। આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ હોય અને એ નિમિત્તે આખા દેશમાં સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે મારા મત વિસ્તારના દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ જે ગ્રામ્ય વિસ્તારમાં છે એ વિસ્તારક તરીકે ગામમાં જઈને ઘેરે ઘેરે જઈને ભારતીય જનતા પાર્ટીનો આ સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે। જોડે અહીંયા નગરના જે અમારા ભાઈ બહેનો છે એ ઘેરે ઘેરે પહોંચીને આજે એક ભારત શ્રેષ્ઠ ભારત અને સૌનો સાથ સૌનો વિકાસના નારા સાથે ઘેરે ઘેરે પહોંચીને આ સંદેશો આપી રહ્યા છે અને આવનારા દિવસોમાં આ જે સંદેશો છે એ છોટાઉદેપુર લોકસભા જીતવા માટે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવશે અને મને 100%ની ખાતરી છે કે આ છોટાઉદેપુર લોકસભા અમે જંગી બહુમતીથી જીતીએ છીએ।